હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે આપણે સોજીના પાપડ બનાવીશું। એના માટે આપણે પાણી, બેકિંગ સોડા, મીઠું, જીરું બધું જ પાણીની અંદર આપણે એડ કરવાનું છે અને સરસ રીતે પાણીને આપણે ઉકળવા દેવાનું છે અને થોડું ઓઇલ એડ કરવાનું છે। એના પછી આપણે સોજી એડ કરી નાખવાની છે અને સોજી એડ કર્યા પછી આપણે સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે। જ્યાં સુધી બધું જ મિક્સ ના થાય ત્યાં સુધી મિક્સ કરવું રહેવાનું છે। અને દેખો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આવી રીતે બેટર તૈયાર કરવાનું છે અને ફાઇનલી આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આવું થાય એટલે આપણું બેટર તૈયાર થઈ ગયું સમજી લેવાનું। અને મારી ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। અને ફાઇનલી હવે આપણે પાપડ પાડીશું। એના માટે આપણે જે પેપર લીધું છે એને ઓઇલ કરવાનું છે અને ઓઇલથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। અને જો આપણો પાપડ તૈયાર છે, ફટાફટ એકદમ ઇઝી રીતે પાપડ તૈયાર થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। અને એટલી સરસ રીતે બને છે આ પાપડ સોજીના, એકદમ સરસ મજાના બની રહ્યા છે, તમે જોઈ શકો છો। અને ફાઇનલી બધા પાપડ આપણા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો સરસ મજાના। અને દેખાવમાં પણ એટલા સરસ દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। હવે આને 2-3 દિવસ તડકામાં આપણે સૂકવીશું, પછી એનું ફાઇનલી રિઝલ્ટ આપણે જોઈશું। ફરીથી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ।